દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપની જ ચેનલ અબ તક પર અને હું છું તમારી હોસ્ટ ફાલ્ગુની અને લઈ આવી છું તમારો મનપસંદ કાર્યક્રમ અબ તક ચાય પે ચર્ચા। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વર્ડ્સ મે લાઈ બટ એક્શન ડઝ નોટ, મતલબ કે આપણા શબ્દો કે આપણા વર્ડ્સ દ્વારા આપણે સામેવાળી વ્યક્તિને છેતરી શકીએ, પરંતુ આપણી એક્શન કે આપણી બોડી લેંગ્વેજ તો સાચું કહી જ દેશે। અને આજે આપણે ચર્ચા કરશું આપણી બોડી લેંગ્વેજ વિશે જ, અને એ માટે આપણી સાથે છે ભરતભાઈ દુધકિયા કે જેઓ બોડી લેંગ્વેજના ટ્રેનર છે। તો ચાલો આપણે એની સાથે વાતો કરીએ। ભરતભાઈ, સૌથી પહેલા તો આપનું અમારા શોમાં સ્વાગત છે। નમસ્કાર। સૌથી પહેલા ક્વેશ્ચન હું તમને એ પૂછવા માંગીશ કે બોડી લેંગ્વેજ ખરેખર શું છે અને એ માનવીના જીવનમાં શું મહત્વ ધરાવે છે? ગુડ। બોડી લેંગ્વેજ મોટા ભાગના લોકોને એવું થાય છે કે બોડીને લેંગ્વેજ શું કામ કહે છે, લેંગ્વેજનું કેમ એને સ્ટેટસ મળ્યું, હિન્દી હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, જર્મન હોય, ફ્રેન્ચ લેંગ્વેજ હોય, પણ બોડી 70ના દાયકામાં જ્યારે આની ઉપર રિસર્ચ થયું અને 70ના દાયકામાં એલન પીસ અને જુલિયસ ફાસ્ટ કરીને બે સાયકોલોજિસ્ટે આખી આના ઉપરથી લેંગ્વેજ બનાવી અને એમ કહેવાય છે કે તમે હાથેથી ખોટું લખી શકો, મોઢેથી ખોટું બોલી શકો, પણ તમારું શરીર ક્યારેય કોઈ દિવસ ખોટું બોલતું જ નથી। બોડી લેંગ્વેજ એટલે આમ જુઓ તો ફાલ્ગુની મેડમ એટલું જ છે, તમારા મનની અંદર જે ચાલતું હોય ને એનું આ રિફ્લેક્શન દેખાય છે, ઇટ ઇઝ કોલ્ડ બોડી લેંગ્વેજ। એટલે એ કોઈ દિવસ ખોટું હોતું જ નથી, મનમાં જે હોય એવું જ અહીંયા આવે છે, એટલે બોડી લેંગ્વેજ કહેવાય છે। ખાસ કરીને માઇન્ડ એન્ડ બોડી લેંગ્વેજ એટલે આપણે બધા એમ કે માઇન્ડ રીડ કરવું જરૂરી છે। લોકોની સાથે તમારે ઇન્ટરેક્ટ કરવું હોય તો લોકોની જો તમે માઇન્ડ રીડ કરી શકો તો વધારે સારી રીતે તમે એની સાથે કોમ્યુનિકેટ કરી શકો। આવું એ જે લોકોના માણસમાં છે ખરેખર એ ક્યાં ઇફેક્ટિવ છે, શું કેવી રીતે વર્ક કરે છે? હા, એકચ્યુઅલી માઇન્ડ રીડ કરવા માટે પહેલાં બોડી લેંગ્વેજ રીડ કરવી પડશે તમારે, તો જ માઇન્ડ સુધી જવાનો એક રસ્તો કયો છે તો કે તમારું બોડી છે। હવે સપોઝ કે કોઈ વ્યક્તિ વાત કરતાં કરતાં હાથ આવી રીતે રાખે છે અને એના ઇન્ટરવ્યૂમાં આમ કરીને અહીં ટચ કરે છે, તો એનો મતલબ એ છે કે એ જે વાત કરે છે એમાં કંઈક છુપાવે છે, કારણ કે એને હાઇડ કરે છે। તો એના થ્રુ હું માઇન્ડમાં જઈ શકું અને માઇન્ડમાંથી તમને ખબર પડે કે આ વસ્તુ અત્યારે છુપાવે છે। એટલે માઇન્ડ અને બોડી સાથે પૂરેપૂરો રિલેશન છે, એનો ક્યાંય ગેપ જ નથી। જેટલું માઇન્ડમાં હશે એટલું જ બોડી ઉપર આવશે, અને બોડી ઉપર આવશે સપોઝ કોઈ વક્તા છે એ હાથ ખોલીને બોલે છે ત્યારે સમજવાનું કે આ વક્તા ઈમાનદારીપૂર્વક બોલી રહ્યો છે, પણ જો એ હાથ હાઈડ કરીને આવી રીતે બેસે, હાથ છુપાવી દે, આવી રીતે પોઇન્ટિંગ કરી દે તો એ વક્તા કંઈક છુપાવે છે। અચ્છા, આમાં અલગ અલગ સાઇન ઉપરથી લોકોને જનરલી આઈડિયા આવી શકે, જેમ તમે કીધું કે આ વસ્તુ કોઈ ફિંગર ટચ કરે છે તો એનો મતલબ એ થાય છે કે ત્યાં એનું કંઈક હાઇડ કરી રહ્યો છે। તો હવે એવી લગભગ જનરલી એના માટેનું કોઈ ખાસ સિસ્ટમ ખરી કે તમે આ કેવી રીતે આપણે રિકોગ્નાઇઝ કરી શકીએ કે ખરેખર આ વર્ક આવી રીતે થઈ શકે છે? હા, બોડી લેંગ્વેજ એ આખું શીખવાનો વિષય છે અને લગભગ 2 દિવસ સુધી ચાલે, માથાથી લઈ અને પગના અંગૂઠા સુધી આ બધી જ સિસ્ટમને તમારે શીખવી પડે પહેલાં। અને આ ઇટ ઇઝ અ સાયકોલોજીકલ સબ્જેક્ટ, એટલે ટોટલ સાયકોલોજી ઉપર છે। જે ક્રિમિનલ માઇન્ડ છે તો એની અંદર કેવી રીતના એ જેસ્ચર બનાવતો હોય છે તો એ તમને ખબર પડે, ઓપન માઇન્ડની વ્યક્તિ છે તો એ કેવા જેસ્ચર બનાવે છે એ પણ તમને ખબર પડે। એટલે બોડી લેંગ્વેજની એક ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે અને એ લગભગ 2 દિવસ સુધી ચાલે। એટલું અમે ગુજરાતમાં 2 કે 3 જણ એવા છીએ કે જે 2 થી 3 દિવસ સુધી બોડી લેંગ્વેજ ઉપર ટ્રેનિંગ આપી શકે। તમે ખાસ હમણાં જે કીધું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે કહી દીધી કે ક્રિમિનલ માઇન્ડેડ હોય કે ઓપન માઇન્ડેડ હોય, રાઈટ સર। તો એ કેવી રીતે આગળ ઇવન આ તો વસ્તુ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે પણ એટલી જ અગત્યની છે કે કોઈ ક્રિમિનલને એ લોકોને શોધવો હોય તો એ લોકોને ડાઉટફુલ લાગતો હોય તો કેવી રીતે ક્યાં વસ્તુ એક બે તમે સિમ્પલ કહીશો કે એ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે? રાઈટ, ક્રિમિનલ જે હોય વ્યક્તિ એ પહેલી વખતે તો એ જ્યારે પણ એને પકડે અને એને ક્વેશ્ચનિંગ થાય ત્યારે એની આંખ ઉપર ખાસ જોવામાં આવે છે।
એની આંખ કેટલી ગ્લાન્સ થાય છે, કેટલી ડાઉન જાય છે, એ જવાબ દેવા ટાઈમે એની કીકીને કેવી રીતે મૂવ કરે છે, અપ કરે છે, ડાઉન કરે છે, એક એની ઉપર. એક બીજું એ હાઈડ કરે, બીજું એ લોકિંગ કરીને બેસી જાય. ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારો હમણાં જ રાજકોટ જિલ્લા પોલીસમાં મારો પ્રોગ્રામ હતો અને ક્રિમિનલ માટે જ હતો કે કેવી રીતે. ત્યારે મેં એમને બતાવ્યું કે તમે ક્રિમિનલની ટેરેટરીની અંદર રહી અને એને ક્વેશ્ચન પૂછો તો એ બહુ અપસેટ થાય અને પછી ધીમે ધીમે પોતાની વાત બોલવા માંડે. એટલે ક્રિમિનલમાં પણ વાસ્ટ સબ્જેક્ટ છે, એટલે ઘણું બધું અંદર તમારે આપવું પડે. આજે આપણા નાના ઇન્ટરવ્યુમાં કદાચ આ બધી વસ્તુ હું ના સમજાવી શકું. એટલે એક નાનું બાળક હોય, જનરલી નાનું બાળક જે વિચારતું એ બોલતું હોય છે. આપણે સમજણું કઈ એટલે સમજણું થયા પછી બોલતું કઈ કઈ આપણે હોય છે અને માઇન્ડમાં બીજું ચાલતું હોય છે. ડિફરન્સ શું કામ હોય છે? હા, એવો ડિફરન્સ છે. બહુ સરસ આજે વાત કરી, કારણ કે આવું ક્વેશ્ચન પૂછવાવાળા બહુ ઓછા હોય છે. ડિફરન્સ એટલે છે કે હું મારી વાત જો સાચી સામેવાળાને કહી દઈશ તો કાંઈ એને ગમશે નહીં, અથવા તો સમાજમાં આ ખરાબ લાગશે, એટલે હું નહીં કહું. એવા જે કંઈ પોઈન્ટ છે એટલે આપણી બોડી લેંગ્વેજમાં એને હાઈડ કરવાનું. પણ તમને કદાચ ખબર નહીં હોય, પણ બોડી લેંગ્વેજમાં જે એક્સપર્ટ લોકો હોય એ બોલતો કંઈક હોય અને એની લેંગ્વેજ જુદી હોય તો એ પકડી લે છે કે આ કંઈક અત્યારે છુપાવે છે. એટલે બોડી લેંગ્વેજમાં એવી ચિંતા કરવાની જરૂર નથી કે આ વ્યક્તિ અત્યારે આપણાથી છુપાવે છે. હા, ખબર પડી જાય તો આપણે એને કાઉન્ટર ક્વેશ્ચન કરી અને પછી એને પૂછી શકો તમે. એટલે આપણે જેમ કહીએ છીએ કે સમજણ નથી, પણ ખરેખર તો સમજણ આપણે એ કહીએ છીએ કે કેમ વધારે છુપવતા શીખવું, એ એક મોટી સમજણની વાત છે. એવું મતલબ આપણે કહી શકીએ એવું નથી. જો બોડી લેંગ્વેજ છે, હું 94ની સાલથી લઉં છું, એટલે આજે લગભગ 21મું વર્ષ છે મને, અને એટલા વર્ષોનો મારો અનુભવ છે. આજની તારીખે પણ હું મારી બોડી લેંગ્વેજ જ્યારે ક્લીન ના હોય, હું કંઈ છુપાવતો હોય તો મારા હાથ છે એ ટર્ન થઈ જતા હોય. એ આજની તારીખે, કારણ કે તમે 3 થી 4 મિનિટથી વધારે તમારી બોડી લેંગ્વેજને છુપાવી નથી શકતા ક્યારેય. હા, તો કોન્શિયસ રહ્યો તો એટલું કરો. હા, એવું બને કે દરેક વ્યક્તિ ખોટું બોલે ત્યારે આમ કરે કે આમ નાક ઉપર આંગળી કરે, એવું ના બને. બરાબર? તો એની આંખના જેસ્ચર જોવા પડે, એનું કઈ બાજુ એ બેસવા માંડે છે, આવી રીતે બેસે છે, આમ ટેકો દઈને બેસી જાય છે, એ ગ્લાન્સિંગ કેવું કરે છે, એવા માઇક્રો બોડી લેંગ્વેજમાં એના પોઈન્ટ છે. એટલે એ આપણે જોવા પડે. પછી ટૂંકમાં મોડેસ ઓપરેન્ડી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, એનો મતલબ એ છે કે લોકોની મોડેસ ઓપરેન્ડીને તમારે ઓબ્ઝર્વ કરવી બહુ જરૂરી છે. ઓબ્ઝર્વ કરવી પડે. અચ્છા ભરતભાઈ, ખાસ કરીને એક તો લોકોને પૂરી અવેરનેસ નથી કે આ ટાઈપનું ઘણા બધાની ઇન્ટરેસ્ટ હોય કે આ ટાઈપનું મારે કોર્સ કરવો છે, શીખવું છે, તો આ ટાઈપના ક્યાં ક્યાં કોર્સો થાય છે, ક્યાં લેવલે થાય છે, એમાં કેટલો સમય આપવો પડે છે, એનું કંઈ થોડુંક માર્ગદર્શન આપશો? હા, જ્યારે વ્યક્તિત્વ વિકાસની વાત કરીએ, સ્કિલ ડેવલપમેન્ટની આપણે જે વાત કરીએ, તો સ્કિલ ડેવલપમેન્ટમાં વેરિયસ કોર્સિસ છે અને એ તમે મહિનો દિવસ સુધી શીખો તો મિનિમમ 1 દિવસથી માંડીને 3 દિવસનો એનો એક સેમિનાર હોય છે. મિનિમમ એટલું તો કરવું જ પડે. એની અંદર બોડી લેંગ્વેજ છે, બીજું ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ છે, પબ્લિક સ્પીકિંગ છે, પછી ટાઈમ મેનેજમેન્ટ છે, લીડરશિપ ક્વોલિટી છે. આવા મારી પાસે લગભગ 50 કોર્સ છે અને એ 50 કોર્સની અંદર હું જુદા જુદા એના ટેકનિક્સ આપું છું. અને અમે લોકો જે કરીએ છીએ ને એ એકચ્યુઅલી સર એવું હોય છે કે ઇટ ઇઝ એડલ્ટ લર્નિંગ. મારી પાસે સ્ટુડન્ટ નથી બેસવાના, હું સ્કૂલ કોલેજમાં નથી જવાનો. મારી પાસે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો બેસે, ઓફિસર્સ બેસે, એક્ઝિક્યુટિવ્સ બેસતા હોય અને બધા બેસે તો આ અડધી જ કલાકમાં એને એવું ફીલ થવું જોઈએ કે મારે આ શીખવું પડશે. અને એટલે એડલ્ટ લર્નિંગની એક ટેકનિક હોય છે, જે ટેકનિક અમે ટ્રેનરો યુઝ કરતા હોય છે કે લોકોને કેવી રીતે રસ પડે આની અંદર. એટલે બોડી લેંગ્વેજમાં અને બીજા બધામાં ઘણા બધા માઇન્ડ પાવરના છે, ઘણા બધા સેમિનાર્સ છે અને એની અંદર હું નેશનલ લેવલ અને પ્રાઇમ લેવલનો ટ્રેનર છું. જેસીઆઈ યુનિવર્સિટી ઇન્ડિયાનો નેશનલ લેવલનો ટ્રેનર છું અને જેસીઆઈ યુનિવર્સિટી USA એનો પ્રાઇમ ટ્રેનર છું.
એટલે નેશનલ ને ઇન્ટરનેશનલ બંને ડિગ્રીઓ મારી પાસે છે. અને ટ્રેનિંગથી માણસમાં શું ફેર પડે એ થોડુંક તમને હાઇલાઇટ કરી દઉં. તમને કદાચ કોઈને ખબર નહીં હોય, અહીંયા આપણે બધા બેઠેલા છીએ, પણ હું એક રાજકોટની અંદર સામાન્ય ટેલરિંગ કામ કરતો વ્યક્તિ હતો. અને ટેલરિંગ કામ કરતા કરતા મને એમ થયું કે આવા સબ્જેક્ટ શીખાય તો એનાથી ફાયદો થાય. અને ટેલરિંગમાંથી હું સબ્જેક્ટ શીખતો ગયો અને આજે કંપનીઓમાં એક્ઝિક્યુટિવ્સને, ઓફિસર્સને એ બધાને હું ટ્રેનિંગ આપું છું. મારો પ્રશ્ન પાછો એના પછી રહી જતો કે તમને આ થોટ ક્યાંથી આવ્યો કે મારે આ વસ્તુ, આ કઈ વસ્તુ તમને એવું જરૂરિયાત ઊભી કરી કે મારે આ શીખવું છે? કેવી વસ્તુ તમને ઇન્ટરેસ્ટ ક્યાંથી ક્રિએટ થયો? હા, એ લગભગ 86ની અંદર મને એક મારા મિત્રએ એમ કીધું કે જીસીઆઈ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ આવી સંસ્થામાં તું મેમ્બર થા. એટલે મેં એમ કીધું કે ભાઈ હું તો ટેલરિંગ કામ કરું છું અને મારે આવી બધી સંસ્થાઓમાં મેમ્બર થવું એનો કોઈ મતલબ નથી. મને કે તારામાં પોટેન્શિયલ છે, તું આવ આ સંસ્થામાં. એટલે હું એમાં ગયો ત્યારે મને ખબર પડી કે ત્યાં વેરિયસ ટ્રેનિંગ પ્રોગ્રામો ચાલે છે આવા. અને એ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મેં એટેન્ડ કર્યા. 86 થી 89 સુધી મેં બધી જ સ્કિલ લઈ લીધી અને મારું સ્કિલ ડેવલપમેન્ટ કર્યું. 90ની સાલમાં હું એ સંસ્થાનો પ્રેસિડેન્ટ થયો અને એના પછી હું નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલનો ટ્રેનર થયો. એટલે આ જે સંસ્થા છે એ અમારી સંસ્થા છે ને એ એક બેઝ ઉપર કામ કરે છે કે ભૂખો માણસ કોઈ હોય ને તો એને એક માછલી આપો તો એક દિવસની ભૂખ ભાંગે, પણ માછલી પકડતા શીખવાડો તો જિંદગીભરની ભૂખ ભાંગે. એટલે અમે લોકો એ કામ કરીએ છીએ, ચાઇનીઝ કહેવત છે એની ઉપર કામ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને ડેવલપ કરી દો, પછી એ વ્યક્તિ પોતાની મેળે આગળ જશે ને એની આજુબાજુના 25-50 લોકોને ડેવલપ કરતો જશે. એટલે આ રીતે મને એમાંથી સર, આજે બધી વસ્તુ સાથે સાયન્સ જોડાયેલું છે, તો બોડી લેંગ્વેજમાં પણ ક્યાંક સાયન્સ જોડાયેલું હશે. જ્યારે પણ આજે તમે બોડીના સાયન્સ જોવો છો, મતલબ કે આપણા શરીરની અંદર પણ કાંઈક એવી પ્રક્રિયા થતી હશે કે જે આવા મુવમેન્ટ આપણને દર્શાવે. તો આનું સાયન્ટિફિક રીઝન શું છે? હા, એટલે આપણું જે માઇન્ડ છે ને એની સાથે આ આખું બોડી, એટલે આપણે કહીએ ને કે હેડ ઓફિસ કઈ છે, તો હેડ ઓફિસ માઇન્ડ છે. હેડ ઓફિસમાંથી કંટ્રોલ છૂટે કે હવે તમારો હાથ આમ રાખો, હવે આ આમ રાખો, હવે તમે આમ બેસો. તમે જો કોઈ દિવસ ક્યારેય એવું બન્યું કે ઇન્ટરવ્યુ દેવા ગયા ને આવી રીતે બેઠા કે હા પૂછો? ઇન્ટરવ્યુ દેવા જાઓ ત્યારે તમારે કોઈ દિવસ બેક અડાડીને નહીં બેસો આમ, કારણ કે માઇન્ડ કંટ્રોલ કરે છે. સાયન્ટિફિક એ છે કે કુદરત એટલી સરસ રચના આપણી કરી છે કે કુદરત આપણા આખા બોડીને કંટ્રોલ કરે છે. આપણે લોકો કુદરતને માનીએ કે ના માનીએ, પણ કુદરત આપણને બધું જ આપી દીધું છે. અને જો એની ઉપર હવે ધારો કે હું જો હાથ ખુલ્લા રાખીને બોલવાની ટેવ રાખું તો ઓટોમેટિક હું ખોટું બોલતો કે કાંઈ છુપાવતો બંધ થઈ જાઉં. એ પ્રેક્ટિસ. હું જો મારી ઓફિસમાં કે ક્યાંય હું આવી રીતે આમ કરીને આમ બેસું તો ઓલવેઝ મને લેઝી જ વિચારો આવશે. પણ જો હું મારા એકદમ ક્લાયન્ટ સાથે વાત કરતો હોઉં ત્યારે સ્ટ્રેટ મારા 7 ચક્રોનું એલાઇનમેન્ટ રાખીને વાત કરું તો ક્યારેય મને તકલીફ જ નથી પડવાની. એ એનું સાયન્સ છે. એની સાથે બીજી વસ્તુ કે આપણે ત્યાં રાજકોટમાં ચકચારી મર્ડર કેસ થઈ ગયેલો હતો. પેલા શાહ આપણે ભક્તિનગર સર્કલ પાસે મધુબેન શાહ હત્યા કેસ થયો. ઓકે. એમાં સતીશ વર્મા કરીને એક આપણા ઓફિસર હતા, ઓફિસર ઇન્વેસ્ટિગેશન હતા, અને એમાં એક હાઈકોર્ટ હતી, સુપ્રીમ કોર્ટ મેટર ગયેલી હતી. તમે જે કીધું ક્યાંક કનેક્ટ એવી વસ્તુ થતી હતી કે એમાં જેને વન ઓફ ધ સસ્પેક્ટેડ એક્યુઝ તરીકે ગણવામાં આવતા હતા કે ભાઈ એમને એક સિસ્ટર છે એ કદાચ આમાં હોય. એટલે એમને તમે જે કીધું ને કે એક તમને જાણતા જાણતા એક બોડી લેંગ્વેજ બની જતી હોય છે, તો એને એક સોફામાં એક જ જગ્યાએ બેસતા હતા કે ભાઈ જનરલી આપણે પણ ઓબ્ઝર્વ કરતા હોય છે કે આપણે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ બેસવાની હોય તો આપણી જગ્યા ફિક્સ હોય જ. સોફા જગ્યાએ આપણે આ જ કોર્નરમાં બેસતા હોઈએ તો આપણે આવી રીતે જ બેસતા હોઈએ. તો આ વસ્તુઓ સાયન્સ અથવા સિગ્નલ ક્યાંથી આપણને? હા, એ જે સોફામાં કે કોઈ એક જ જગ્યાએ બેસવાની જે ટેવ છે ને એને બોડી લેંગ્વેજમાં ટેરેટરી કહે છે. દરેક વ્યક્તિની એક ટેરેટરી હોય. સપોઝ કે આ જે સીટ છે તો એ સીટ ઉપર બોસ બેસતા હોય તો બોસ સિવાય બીજા કોઈ બેસે ને ત્યારે બોસ ઇરિટેટ થાય.
રાઈટ. એ આજે તમારી સીટ અહીંયા છે, એની બદલે જો હું ત્યાં બેસી જાઉં ને તો તમને ક્વેશ્ચન પૂછવાની મજા ના આવે. મને એટલે ટૂંકમાં તમારી પોતાની ગમતી ટેરેટરી ટેરેટરી જે હોય એ ટેરેટરીમાં માણસ એકદમ કમ્ફર્ટેબલ ફીલ લે, એને કમ્ફર્ટ ઝોનમાં આવી જાય, અને એ ત્યાં જ હંમેશા, એટલે જ ક્રિમિનલ હોય એ એની ટેરેટરીમાં જ અમુક કામ કરતા હોય છે, એટલે એ ખબર પડી જાય છે. મોડેસ ઓપરેન્ડી એના પરથી ખબર. યસ, અચ્છા, ખબર બીજું પડી. તમે ટ્રેનિંગની વાત કરી એટલે સ્વાભાવિક છે કે ક્યુરિયોસિટી જઈ ગઈ છે, પ્રશ્ન પૂછવા કે આ બધી વસ્તુ સૌથી વધારે જો જરૂર પડતી હોય તો પ્રોફેશનલ લોકોને, કારણ કે એ લોકોને એક લાઈન સાથેનું વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ એ લોકોને ચર્ચા કરવાની, જેમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એડવોકેટ્સ છે, ઇવન ડૉક્ટરને પણ જરૂર રહેતી રહેશે. તો આ ટાઈપના તમને સેમિનારોમાં પ્રોફેશનલોનો કેવો રિસ્પોન્સ તમને મળે છે? અને જનરલી ટાઈપના કોમન પ્રશ્ન તમને ઘણી વખત મજા પણ આવતી હશે કે આટલી લેવલે પહોંચ્યા પછી આ લોકોને આ વસ્તુનું પણ હજી જરૂરિયાત રહી છે, એવું કઈ વસ્તુ? હા, નોર્મલી બહુ સરસ તમે ક્વેશ્ચન કર્યો, અને મને આન્સર દેવાની મજા એટલે આવશે આની કે પ્રોફેશનલ લોકો અને સામાન્ય લોકો બધા જ લોકો બોડી લેંગ્વેજનો ઉપયોગ કરે જ છે, પણ એને ખબર નથી, સાયન્ટિફિકલી ખબર નથી કે આ જો તમે ઘણી વખત ઘણા લોકોને મળશો ત્યારે આવતા વેત તમે એને પૂછો કેમ આજ મૂડમાં નથી, એને તો કઈ બોલ્યા જ નથી, છતાંય તમે એમ કહી શકો કે કેમ મૂડમાં નથી એવું લાગે છે, તો તમને એની બોડી લેંગ્વેજ રીડ કરી પણ સાયન્ટિફિકલી ખબર નહોતી કે કયા જેસ્ચર ઉપરથી તમને ખબર પડી કે આ મૂડમાં નથી. રાઈટ. એટલે બોડી લેંગ્વેજ સાયન્ટિફિકલી શીખો તો તમને એટ એ ટાઈમ બધી ખબર પડે. બોડી લેંગ્વેજ નાના બાળકોની હોય, બોડી લેંગ્વેજ કપલની હોય, બોડી લેંગ્વેજ ફેમિલીમાં હોય, પ્રોફેશન્સમાં હોય. હવે એક ડૉક્ટર બેઠો હોય અને જો ડૉક્ટર સાહેબ પેશન્ટની સાથે આમ આંગળી ચીંધીને વાત કરતા હોય કે આમ શું કામ કરો છો, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું, તો એ ડૉક્ટરને ત્યાંથી ક્લાયન્ટ આઘા વયા જશે, કારણ કે આ એગ્રેસિવની નિશાની થશે. રાઈટ. પણ ડૉક્ટર એમ કહેશે કે શું થયું, કાંઈ વાંધો નહીં, એક ખભા ઉપર જરા હાથ રાખીને એમ કહેશે ને કે હું મટાડી દઈશ, હું છું ને. તો આ બોડી લેંગ્વેજમાં આટલો જ ફેર છે, ક્યોર કરી દે છે. અને એટલા માટે હું કહું છું આ કે તમે અમિતાભ બચ્ચનને જુઓ, અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિમાં જે પાર્ટિસિપન્ટ હોય ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાંથી પોતાની પાસે આવે અને એ અપસેટ હોય ત્યારે એનો હાથ આમ કરીને હાથ હેન્ડશેકિંગ કરે અને એક હાથ એના ખભા ઉપર મૂકશે. જોજો અમુક જણને એ જેસ્ચર કરશે. એ એટલા માટે કે એને ખબર પડી જાય છે અમિતાભ બચ્ચને આની ટ્રેનિંગ લીધેલી છે એટલે. અને તમે જુઓ આજની તારીખે 72 વર્ષે અમિતાભ બચ્ચન ચોકલેટી હીરોને પણ હરીફાઈ આપી રહ્યા છે. એનું બોડી લેંગ્વેજ આપણા પ્રાઇમ મિનિસ્ટર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની બોડી લેંગ્વેજ જુઓ, એના જે શોલ્ડરની પોઝિશન, એના હાથની પોઝિશન, તમને દરેક જણને એમ જ લાગે કે આ મારા માટે બોલે છે. એટલે એ બોડી લેંગ્વેજનો બહુ મોટો રોલ છે. અને પ્રોફેશનલ્સને તો હું શીખવાડું પછી એની બેસવાની સ્ટાઇલ ને બધી સ્ટાઇલમાં એ લોકો ચેન્જ લઈ આવે છે. જનરલી તમે કીધું 3 દિવસનો કોર્સ છે, 3 દિવસનો કોર્સમાં કેટલું ખબર થશે, તો કેટલા લોકોએ મિનિમમ કેટલા સેમિનારને એટેન્ડ કરવા જોઈએ જેથી એને ખરેખર જે કંઈ ફિલ્ડમાં હોય, આજે પ્રોફેશનલ ફિલ્ડ હોય અથવા બિઝનેસમેન હોય અથવા ઇન્ડસ્ટ્રીઝમેન, તો જનરલી ટ્રેનિંગ માટે કેટલા સેમિનાર એટેન્ડ કરવા જોઈએ? એટલીસ્ટ એણે બોડી લેંગ્વેજ, પછી એને લીડરશિપ ક્વોલિટી, પછી પબ્લિક સ્પીકિંગ. લોકો પબ્લિક સ્પીકિંગ એટલે એવું માને છે કે હું 500,000 જણ બેઠા હશે ને એક લેક્ચર આપ્યું. ઇટ્સ નોટ કોલ્ડ પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગ એટલે 1 to 1 વાત કરો અને એ પણ ઇફેક્ટિવલી કરો, એને પબ્લિક સ્પીકિંગ કહેવાય. એટલે અમે એની ટેકનિકો શીખવાડીએ છીએ. એવી રીતે ટાઈમ મેનેજમેન્ટ છે, ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ છે, આવા ઘણા બધા કોર્સ દરેક વિદ્યાર્થીઓને. એટલે જ અત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર જે છે નરેન્દ્ર મોદી એ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકે છે. અને એ પ્રોપર વસ્તુ છે કે જો સ્કિલ થયેલો વ્યક્તિ હશે તો 2020માં ભારત જ્યારે સુપર પાવર થવાનું
ત્યારે એ વ્યક્તિ ત્યાં ઊભો રહી શકશે. એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ખરેખર તો આજના જમાનામાં કોમ્પિટિશનની યુગમાં અને ખરેખર જે ડેવલપમેન્ટની વસ્તુની વાત થતી હોય ત્યારે લોકોએ આ બધી વસ્તુ એક નેસેસિટી જેવું થઈ ગયું છે. અને ખરેખર તો આને કોર્સ તરીકે લોકોએ એવું જરૂરી નથી લાગતું કે કોર્સ તરીકે ઇવન સિલેબસમાં પણ કોલેજમાં તેમાં આપણે એડમિટ કરાવવો જોઈએ એવું કોઈ વસ્તુ નથી લાગતું. રાઈટ. એ હવે જે બધા કોલેજીસમાં કોર્સ થાય છે એમાં એક પાર્ટ થોડોક મૂકે છે, અચ્છા. પણ ખરેખર દરેક સ્ટુડન્ટને આ સ્કિલ ડેવલપમેન્ટ જ્યારે એને આપશો, હું તો મેં આપેલા એક ચેનલના ઇન્ટરવ્યૂમાં કીધું હતું અને આજે પણ કહું છું કે દરેક સ્ટુડન્ટ, આપણો જે સ્ટુડન્ટ છે હવે 90+ આસપાસ તો એ રહેતો જ હોય છે. બધા બહુ સારા માર્ક હવે લઈ આવે છે. પણ કેમ એવું થાય છે કે એ જ્યારે પોતાના ફિલ્ડમાં જાય ત્યાં ફેલ્યોર થાય છે એનું, કે ઇન્ટરવ્યૂમાં અપસેટ થઈ જાય છે. એ શું કામ? બિકોઝ કે એની પાસે અમુક સ્કિલ નથી કે કેવી રીતે મારે વાતચીત કરવી જોઈએ. શું કદાચ થોડુંક ઓછા માર્ક હશે તો ચાલશે, પણ ઓછી સ્કિલ હશે તો નહીં ચાલે. અને એટલા માટે જ પહેલાં આપણા જોઈન્ટ ફેમિલી જે હતા એમાં વડીલો સ્કિલનું ડેવલપમેન્ટ કરતા. હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે એટલે મા બાપ એટલું બધું ધ્યાન નથી દઈ શકતા. એટલે અમારા જેવા ટ્રેનરો ટાઈ પહેરી અને કોટ પહેરી અને એ લોકોને ગાઈડ કરે છે કે ભણતર જરૂરી છે પણ સાથે ગણતર પણ જરૂરી છે. તમે જે વાત કરી એના બધી વસ્તુ યાદ આવે કે જનરલી વધારે પડતું લોકોને માર્કેટિંગ કનેક્ટ કરતું હોય છે કે કોઈ પણ વસ્તુની માણસને વેચવી છે. પણ બેઝિક પહેલાં એમ કહેવામાં આવે છે કે હેન્ડશેક તમારે કરતા તો પહેલાં શીખવું જ જોઈએ જ્યારે માર્કેટિંગમાં જાઓ છો. રાઈટ. તો એ કેટલું ઇફેક્ટિવ છે અને હેન્ડશેકથી શું એનર્જી ટ્રાન્સફોર્મ થાય છે કે તમે સમયને તમારા ઓલામાં લઈ લ્યો છો? એનું શું પ્રભુત્વ શું આવે છે?